હમ. હા, તો મેં તો આપી દીધું મારો ટોપિક. પહેલા મેં તને કહ્યું એ રીતે મેં મારી રીતે સબમિટ કર્યો હતો. એના પછી મારે જે પ્રપોઝલ નાખવાનું હતું એ પ્રપોઝલ મેં બહાર કરાવડાવ્યું. એ ટાઈમે એણે મારી જોડે ટોપિક ને એ બધું ચેન્જ કરાવ્યું. એણે એના રીતે ટોપિક ને એ પ્રમાણે આખું પ્રપોઝલ બનાવી મોકલ્યું. મેં સબમિટ કર્યું. એના માર્ક્સ આવી ગયા. એ એપ્રુવલ આવી ગયું. પછી એના પછી મારે એથિક્સ ફોર્મ આવ્યું. એ મેં ફિલ કરી દીધું. એ એપ્રુવ થઈ ગયું. હવે મારે ખાલી 22 ઓગસ્ટે આ ડિઝર્ટેશન સબમિટ કરવાનું છે. એમાં 3 ચેપ્ટર તો થઈ ગયા, મારા 3 બાકી છે. અને એમાંથી 2 માં જોડે આવી ગયા. હજુ એક નહીં આવે, કારણ કે સેકન્ડ પેમેન્ટ બાકી, સેલરી આવશે એટલે કરીશ. એટલે ત્રીજું ચેપ્ટર આવશે. હજી પણ હા, મારા પ્રોફેસર જોડે મિટિંગો બાકી છે ડિઝર્ટેશન એની મેં કરી જ નહીં. એ મિટિંગો કરી, ફાઇલ બધી ભેગી કરી, સબમિટ, વાર્તા પૂરી, માસ્ટર ડિગ્રી થઈ ગઈ. જો તારે આ રીતના ટોપિકો જોવા હોય ને, તો હું તને એક એક્સેલ શીટ સેન્ડ કરું. જો મારા અત્યારે ઓપન થાય ને તો મળે ને તો. અને આમાં કેવું છે, આખા ક્લાસની મારે જેટલા જે ટોપિક ને જે ક્વેશ્ચન્સ ને શું કરશે બધી આખી એક્સેલ શીટ અમારે અપલોડ કરવાની હતી. ટોપિક સબમિટ કરવાનું હોય એમાં લખવાનું હતું. એટલે હું એ જ કહું છું, હું એ જોઈ લઉં છું. મને 99% મળી જશે બ્લેકબોર્ડમાં ઇઝીલી. હું તને ટોપિક સેન્ડ કરતો. એમાં જોઈ લો તો એમાં તને બધા ટોપિકના આઈડિયા યાદ આવશે, ખ્યાલ આવશે. કારણ કે મારામાં તો કેવું છે, એક જ વસ્તુ ડીપમાં જશે. અને મારો ટોપિક મેં તને સમજાવી દીધો. મારો ટોપિક એના એરિયા આ જ હતો કે ભાઈ ઇન્ડિયામાં લોકલ પબ્લિક મેકડોનલ્ડ્સમાં ખાવાનું પસંદ કરે કે લારી પર ખાવાનું પસંદ કરે. એની પાછળનું રીઝન શું છે? ફૂડ ક્વોલિટી કે પ્રાઇસ ડાઉન? બસ મારો રિસર્ચ ટોપિક આ છે. ઇઝી પડે ને, આપણે ક્યાં જવું? જો એક જ વસ્તુ છે, લંડન છે બરાબર. એની ડિગ્રીની વેલ્યુ છે, એ ડિગ્રી લઈ લેવાની. બસ વાર્તા પૂરી. હું મોકલું એ મને. હા, ઓકે, બાય. મારા પપ્પાના કામ તો મારું છે. મારા કામ તો મારું છે, અને મારું બર્થ ડેટ અને બધું ઇન્ફોર્મેશન એમાં છે. તો મારું કામ તો એવું થઈ ગયું. જો મોકલવાનું છે ને